નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ। નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે અમદાવાદના સ્વદેશ ઉત્સવની અંદર। અહીંયા જે પણ પ્રોડક્ટો છે એ મેડ ઇન ઇન્ડિયા છે અને પ્રોડક્ટ જો તમે જોશો તો ખૂબ સુંદર મજાની પ્રોડક્ટ છે અને ઉપયોગ પણ સારી રીતે કરી શકાય છે। તો ચાલો મારી સાથે આજે વિઝિટ કરીએ। આ મિલેટનો સ્ટોલ છે અને સ્ટોલની અંદર જે મિલેટ્સ છે એમાં વિવિધ પ્રકારની વેરાયટીઝ છે। તો આપણે જાણીએ શું નામ છે આપનું? મારું નામ ભાવેશ રાઠોડ છે। અને ભાવેશભાઈ, તમારા સ્ટોલની અંદર કયા પ્રકારની વેરાયટી છે અને મિલેટ્સ છે તો કેવા પ્રકારના છે? અમારા સ્ટોરની અંદર મિલેટ્સ અલગ અલગ પ્રકારના છે। મિલેટ્સના અમારા છે મમરા પણ છે, બાજરીના મમરા, જુવારના મમરા, રાગીના મમરા। તે સિવાય મિલેટ્સ જે કે ધાન કહેવામાં આવે છે, સામો છે, કાંગ છે, એની અંદર કોઈ પણ ખાતર, કોઈ પણ યુરિયા કે ડીએપી કશું જ પણ નાખેલું નથી। તો ઇન્ક્વાયરી કેટલી આવે છે અને સેલિંગ કેટલું થાય છે? લોકો કેટલા અવેર છે? આ બાબતે એજ્યુકેશનની તો અવેરનેસની હજુ જરૂર છે વધારે, પણ તે છતાં પણ જે સ્ટોલ પર આવે છે અમારી જોડેથી અવેરનેસ થઈ જાય છે અને લગભગ અપ્રોક્સિમેટલી રોજનું અમારે 15,000 થી 20,000નું રોજ અહીંથી સેલિંગ થઈ રહ્યું છે। એવું કહેવાય કે કાંગ જે છે એ પક્ષીઓને નાખવા માટેની હોય છે, પરંતુ ખવાય પણ છે, એ તો અહીંયાથી જ ખબર પડી। તો કાંગને કેવી રીતે બનાવીને ખાઈ શકાય? કાંગને અને હરીકાંગા જે પણ મિલેટ છે એને ખાવા માટેનો બેસ્ટ યુઝિસ એવી રીતે કરી શકાય કે અને 6 થી 8 કલાક પલાળી રાખવા પડે। 6 થી 8 કલાક પલાળ્યા પછી એને બીજે દિવસે એને યુઝ સારી રીતે કરી શકાય। અને મોરિંગા પાવડર પણ છે? આ મોરિંગા પાવડર પણ છે। આ મોરિંગા પાવડર એ સુપર ફૂડ તરીકે એનો ઉપયોગ થાય છે। અત્યારે તમે જો સર્ચ મારશો ગૂગલમાં તો એ સુપર ફૂડ તરીકે મોરિંગા પાવડરનો યુઝ થાય છે, જે એન્ટીઓક્સિડન્ટ પણ છે અને જેનાથી ઘણા બધા ફાયદા પણ થાય છે। હેલ્થ માટે, શરીર માટે ઘણા બધા ફાયદા થાય છે। તો તમારા સ્ટોલ પર આ બધી પ્રોડક્ટ છે, તો પ્રોડક્ટમાં જે મમરા જેવા કહેવાય છે કે જે હેલ્ધી છે નાસ્તો, તો એનું સેલિંગ થાય છે? હા, થાય છે, ખૂબ જ થાય છે। એને લોકો પીપલને એજ્યુકેટ કરવા પડે કે ભાઈ આ મમરા કે મિલેટ્સ ખાવાથી કયા કયા યુઝિસ થાય છે। તો એ અવેરનેસ થયા પછી એ લોકો આપણી જોડે ત્યાં લઈ જાય છે। અત્યારે સરકાર પણ અત્યારે મિલેટ્સ મહોત્સવ તરીકે પણ બધું પ્રોડ્યુસ કરી રહ્યા છે, તો એના પણ આ લોકો અવેરનેસ થઈ રહ્યા છે પીપલ। મારું નામ સોલંકી પંકજ છે। આપણે 5 થી 9 તારીખ સુધી જીએમડીસી ગ્રાઉન્ડમાં એક્ઝિબિશન યોજાયેલ છે સ્વદેશી, એમાં આપણે પાર્ટિસિપેટ કરેલ છે। ત્યાં આગળ આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ છે બધી, જેમ કે મધ થઈ ગયું છે, પછી સાબુ છે, અત્તર છે કન્નોજનું, પછી ગોળ છે કેરળનો, બિહારના મખાના છે, પછી કેસર છે કાશ્મીરનું। આ રીતે અમે અલગ અલગ પ્રોડક્ટ પર, સ્વદેશી પ્રોડક્ટ પર કામ કરીએ છીએ। કેસરના છે 700 રૂપિયા છે મેમ, 1 ગ્રામના છે। આ કેસર ગ્રેડ 1 સેફ્રન છે, ઓર્ગેનિક છે। આ પછી ગોળ થઈ ગયો છે આપણી પાસે, પછી આ બધા અત્તર છે અહીંયા કન્નોજના બધા, પછી તાળા છે બધા અલીગઢના। સેલિંગ થાય છે? સેલિંગ બરાબર છે મેમ। શું નામ છે આપનું? ગોયાણી સંગીતાબેન શાંતિભાઈ। અને સંગીતાબેન, ક્યાંથી આવ્યા છો આપ? અમે ભાવનગરથી આવ્યા છીએ। ભાવનગરથી આવ્યા છો અને આ જે તમામ વસ્તુઓ છે એ તમે જાતે બનાવેલી છે? જે હા, જાતે જ બનાવીએ છીએ, હેન્ડમેડ છે। અચ્છા, શેનો ઉપયોગ કર્યો છે આની અંદર? જે આપણે નાળિયેરના છાલા ફેંકી દઈએ છીએ એનો અમે ઉપયોગ કર્યો છે, કે જે માણસ બધા લોકો નાખી દે છે અને પ્રદૂષણ થાય છે, દૂષણ થાય છે, એ થાય છે, તો અમે એનો ઉપયોગ કરીને આ વસ્તુ બનાવી છે, વેસ્ટમાંથી બેસ્ટ। વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે અને ખૂબ સુંદર તમારી આ આર્ટ છે અને આ કલા છે। તો કેટલો સમય લાગ્યો આ બધું બનાવતા? કેટલો સમય લાગે છે એક વસ્તુ બનાવતા? એક વસ્તુ બનાવતા ઘણી વાર લાગે છે। પહેલાં છાલાનું કામ કરીએ, પછી એમાંથી સાફ કરીએ, પછી એમાંથી સ્ટ્રક્ચર બનાવીએ અને પછી સાફ રેસો ચડાવીને પછી ડેકોરેશન કરીએ, ત્યારે એ પ્રોડક્ટ પૂરી થાય છે। અચ્છા, તમે હસબન્ડ વાઈફ બંને જ બનાવો છો? આ મારું ફેમિલી છે આખું, અને અમારી સાથે 10 બહેનો જોડાયેલી છે, એ પણ કામ કરે છે। એ પણ ઉદ્યોગ તમે શરૂ કર્યો છે, તો અહીંયા સેલિંગ કેટલું થાય છે? ઇન્ક્વાયરીઝ કેટલી આવે છે? સારી એવી ઇન્ક્વાયરીઝ આવે છે અને સેલિંગ પણ ખૂબ સારું છે। રિસ્પોન્સ સરસ મળ્યો છે અમદાવાદની પબ્લિકનો। બીજી કઈ કઈ જગ્યા પર જવાનું થાય છે તમારું આ કામ લઈને? ઓલ ઓવર ગુજરાતમાં જઈએ છે, ગુજરાતની બહાર પણ જઈએ છે, દિલ્હી છે, કલકત્તા છે, મૈસૂર છે,
કેરલા છે, બધી જગ્યાએ જઈએ છીએ. તો તમારી પાસે કયા પ્રકારની પ્રોડક્ટ્સ છે? બધી ઇકો ફ્રેન્ડલી છે, કોઈ પણ કેમિકલ વગર પૂરું થ્રેડિંગ કામ અમે કરીએ છીએ. અમે એમાં નાળિયેરના રેસામાંથી ગણપતિ છે, તોરણ છે, ઇકો ફ્રેન્ડલી નેસ્ટ છે, અને આ બધા ડિયર છે, પર્સ છે, આ બધી વસ્તુ અમે બનાવીએ છીએ. આ બધા નેસ્ટ અલગ અલગ છે, ઝાડવાને એવું બધું બનાવીએ છીએ. અને આ નાળિયેરની કાચલીમાંથી જે કોકોનટ સેલ, અમે આખા શ્રીફળનો ઉપયોગ કરીએ છીએ. શ્રીફળના છાલા છે, કોઈ પણ વસ્તુ એની વેસ્ટ નથી, જેથી અંદરની કાચલી છે એનો ઉપયોગ કરીએ છીએ. અને જે અંદરથી નીકળે ઝીણો ભૂકો, એ કોકોપીટમાં ઉપયોગ થાય છે. તો આ જે અહીંયા પ્રોડક્ટ છે તો ભાવનગરથી તેઓ આવ્યા છે અને તેમની જે આ પ્રોડક્ટ છે નાળિયેરના છાલામાંથી બનાવવામાં આવી છે. ઉત્સવની અંદર અહીંયા કોર્ડિનેટર આપણી સાથે જોડાયા છે, આપણે તેમની મુલાકાત કરીએ. શું નામ છે આપનું? નમસ્તે, મારું નામ હાર્દિક વાછાણી છે. અને હાર્દિકભાઈ, કેટલા સ્ટોલ અહીંયા ઉપસ્થિત છે અને સેલિંગ કેવું થાય છે? અહીં અલગ અલગ આપણે વિભાગ ગણી શકીએ તો ટોટલ 350થી 400 સ્ટોલ ઉપસ્થિત છે. અને આપ જોઈ જ રહ્યા છો કે પબ્લિકનો ખૂબ જ સારો રિસ્પોન્સ છે અને સાથે સાથે ખૂબ જ સારું સેલિંગ થઈ રહ્યું છે. કેમ કે અહીંયા મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ ઉપર અમે ફોકસ કર્યું છે, એટલે કે ભારતમાં નિર્મિત પ્રોડક્ટ અને તેમના બનાવનાર પણ ભારતીય જ હોવા જોઈએ તેવા પ્રાવધાન સાથેની આ મેડ ઇન ઇન્ડિયાની મૂવમેન્ટ છે, તેમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રોડક્ટ તો ઘણી બધી સારી છે અને એકદમ યુનિક પ્રોડક્ટ છે. તો તમને અહીંયા જે સ્ટોલ તમે આપ્યા હતા ત્યારે તો એ પ્રોડક્ટને જોઈ હતી? હા, અમારા દ્વારા એમનું જે એક કેટેગરી બનાવવામાં આવી હતી કે આ જ પ્રોડક્ટ હોય, આ જે એના કેટેગરીમાં ફિટ થતી હોય તે જ પ્રોડક્ટોને અહીંયા સ્થાન આપવામાં આવ્યું હતું કે જેની અંદર મેડ ઇન ઇન્ડિયા હોવું એ જરૂરી છે. એના પ્રાવધાન ઉપર અમે અહીંયા બધાને સ્ટોલની વહેંચણી કરેલી. તો વિઝિટર્સ કેટલા આવે છે? વિઝિટર્સની વાત કરીએ તો ગઈકાલે એટલે કે રવિવાર હતો તો અમારે ત્યાં 40થી 50,000 વિઝિટર્સ હતા. અને આજે પણ લગભગ એવી સોમવાર છે છતાં પણ આજે પણ 25થી 30,000 વિઝિટર આવશે તેવી સંભાવના છે. આગળનું શું વિચારી રહ્યા છો કે આવા બધા પ્રોગ્રામો કેટલા થવા જોઈએ વર્તમાન સમયની અંદર, અને મેડ ઇન ઇન્ડિયાને કેટલું વધારે પ્રોત્સાહિત કરવાની જરૂર છે? આગળની વાત કરીએ તો મેડ ઇન ઇન્ડિયાને હજી આ એક નેશનલ લેવલનો એક્સપો કહી શકાય તે પ્રમાણેનું આયોજન હતું. હવે નેક્સ્ટમાં સ્વદેશી જાગરણ મંચ અને સ્વર્ણિમ ભારત વર્ષ ફાઉન્ડેશન દ્વારા દરેક જિલ્લાઓની અંદર રૂટ લેવલ સુધી પહોંચવા માટે દરેક જિલ્લાઓમાં આવતા વર્ષમાં આવા થોડા નાના સ્કેલ ઉપર મેળાઓ આયોજિત કરવાનું આયોજન છે. અને કયા છેવાડાના ગામડા સુધીના લોકો જોડાયા છે? તો કયા કયા ગામડા સુધીના લોકો જોડાયા છે? કયા પ્રકારના ગામો છે, શહેરો છે? અહીં આ વાત કરીએ કે સ્વદેશોત્સવ 2025માં લગભગ ગુજરાત તથા ભારતના ઘણા બધા સ્ટાર્ટઅપ્સ છે, પછી ફૂડ કેટેગરીની પ્રોડક્ટ્સ છે, એ એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ છે, એ બનાવનારા ઘણા બધા લોકો અહીંયા સાથે જોડાયા છે. અને અત્યારથી અમારી પાસે ઇન્ક્વાયરી છે કે નેક્સ્ટ સ્વદેશોત્સવ ક્યારે કરી રહ્યા છે. યંગસ્ટર કેટલા જોડાયા છે કે જે પોતાની એક અલગ પ્રોડક્ટ લઈને આવ્યા છે? યંગસ્ટર્સમાં વાત કરીએ તો 30થી 40 સ્ટાર્ટઅપ્સ અત્યારે અહીંયા આવ્યા છે અને સાથે સાથે તેમની પ્રોડક્ટ્સને પણ ડિસ્પ્લે કરી રહ્યા છે. અને સાથે સાથે યંગસ્ટર્સ માટે અલગ એક સેમિનારનું પણ આયોજન કરેલું છે, જેમાં અલગ અલગ વિષયો ઉપર 8 સેમિનાર 5 દિવસની અંદર 8 સેમિનારનું આપણે આયોજન કરેલું હતું, જે પણ અત્યારે હાલ ચાલુ જ છે. તો આપનો ખૂબ ખૂબ આભાર. તો વર્તમાન સમયની જો થોડી વાત કરીએ તો સરકારે પણ કેટલું ઇન્વોલ્વ થવાની જરૂર છે વધારે હજી? સરકાર દ્વારા વાત કરીએ તો સરકાર દ્વારા ખૂબ સારો પ્રયત્ન થઈ રહ્યો છે અને હજી સરકાર ખૂબ સારો પ્રયત્ન કરવા માટે એમાં હજી રૂટ લેવલ સુધી પહોંચવા માટેનું આયોજન અમારી સાથે રહીને પણ અમારી સલાહ દ્વારા પણ કરે છે અને સરકારના આયોજનમાં પણ હોય જ છે. એટલે હજી આવતા એ વર્ષ 2 વર્ષની અંદર ધીમે ધીમે કરતાં આપણને મેડ ઇન ઇન્ડિયા અને આપણી જે 3 ટ્રિલિયનની ઇકોનોમી સુધી પહોંચવાનું જે આપણું છે એ જરૂર પહોંચી શકીશું. પબ્લિકમાં કેટલી અવેરનેસ છે? પબ્લિકમાં અવેરનેસ ખૂબ જ સારી છે અને પબ્લિક પણ હવે સામેથી સ્વદેશી તરફ વળી જ છે. ખાલી અવેબિલિટી અને જે પ્રોડક્ટ્સનું જે ક્વોલિટી કહી શકાય તેના ઉપરથી હવે પબ્લિક પણ હવે વખાણ કરી રહી છે કે સ્વદેશી પ્રોડક્ટ છે એ વિદેશીને પણ ટક્કર આપે અથવા તેનાથી વધારે સારી છે. મારું નામ છે માનવ સિદ્ધપુરા. મારી પાસે છે સુપર માર્કેટ શેલ્ફ છે, ડિસ્પ્લે શેલ્ફ છે, સ્ટોરેજ રૂમના શેલ્ફ છે, ગાર્મેન્ટ શેલ્ફ છે, મેડિકલ શેલ્ફ છે, A to Z ડિસ્પ્લે સોલ્યુશન છે ને મારી પાસે તમને મળી જશે. આ બધી રીતે ઉપયોગ તમે જુઓ તો ગ્રોસરી મોલ છે, સુપર માર્કેટ છે, પછી મેડિકલ સ્ટોલ છે, અત્યારે નાના નાના કિરાયા ઘર છે
કે ઘરમાં બી તમે યુઝ કરી શકો, સ્ટોર રૂમ છે, બધી રીતે તમારે યુઝ થઈ જાય. ઇન્ક્વાયરીઝ કેટલી આવે છે? ઇન્ક્વાયરીઝ અત્યારે અહીંયાથી ઇન્ક્વાયરી તમે ગણો ને એટલે બહુ સારામાં સારી ઇન્ક્વાયરી અહીંયાથી મને મળી છે. અને બધું અમારું ઇન હાઉસ જ પ્રોડક્શન છે, બધું મેક ઇન ઇન્ડિયા અને ફેક્ટરી અમારું ઇન હાઉસ પ્રોડક્શન A to Z વસ્તુ. મારું નામ રાઠોડ મીત છે. હું ભાવનગરથી અમદાવાદ આવ્યો છું. મારે એક જ સંદેશો આપવો છે સમગ્ર ગુજરાતવાસીઓને, સાથે સાથે દરેક ભારતવાસીઓને, કે જે લોકોને રોજગારી નથી મળતી અને સુસાઇડ કરે છે અને અવનવા બીજા પગલાઓ ભરે છે. ઘણા લોકો કહે છે કે 12,000ની નોકરી કરવી અથવા 15,000ની નોકરી કરવી, પણ મારું એવું કહેવું છે, અહીંયા હું અમદાવાદ આવ્યો ત્યારે મને એવું લાગ્યું, અથવા હું તો પહેલેથી નાનપણથી જ મારી એક ઈચ્છા હતી કે હું ધંધો કરું, બિઝનેસ કરું, પણ જે અહીંયા દર્શક મિત્રો છે, અહીંના લોકો જે અહીંયા આવ્યા છે, બધાને હું કહેવા માગું છું જે ખાસ કરીને જોબ માટે બહુ તૈયારી કરવી નો ડાઉટ કરવી જોઈએ, પણ જોબ ના મળે ત્યારે તમારે નારાજ ના થવું જોઈએ, તમારે સુસાઇડના પગલાં ના ભરવા જોઈએ, પરંતુ તમારે એવું વિચારવું જોઈએ કે હું ઝીરોથી એક સ્ટાર્ટઅપ કરું. અને સરકાર ખૂબ જ સારી એવી મદદ બી કરી રહી છે. તમારે નવી માહિતીઓ જાણવી જોઈએ અને ઝીરોથી શરૂઆત કરવી જોઈએ. લગભગ ધંધાની અંદર તમારે 1,000 દિવસ જરૂરથી દેવા પડશે, પણ 3 વર્ષ પછી જે તમારો ધંધો છે એ કદાચ તમે જે નોકરીથી કમાશો તેનાથી પણ વધારે તમને ઇન્કમ કરીને આપશે. તો અચૂકથી અવનવા પ્રયાસ કરો, જીવનમાં નવું શીખવાનું રાખો, અને આજે નહીં તો કાલે તમે જરૂરથી સક્સેસ થશો. પરંતુ સુસાઇડ અથવા કોઈ બીજા પગલાઓ તમારે ના ભરવા જોઈએ. જોબ માટે જરૂરથી તૈયારી કરવી જોઈએ, પરંતુ માત્ર જોબથી જ બધું થશે તે વસ્તુ હું નથી માનતો. જરૂરથી ધંધામાં પણ તમારે પગલાં ભરવા જોઈએ. થેન્ક યુ. શું નામ છે આપનું? રશ્મિ ગોહિલ. અને રશ્મિબેન, તમારી અહીંયા પ્રોડક્ટ કઈ છે? એકચ્યુઅલી આ બધા અમારા પંજાબી સબ્જીના મસાલા છે અને બધા કેમિકલ ફ્રી 100% નેચરલ મસાલામાંથી અમે બધું બનાવીએ છીએ. આ બધું અમારી 25 જેટલી બહેનો બનાવીએ છીએ જાતે, અને સેલ પણ અમે જાતે કરીએ છીએ. લગભગ અત્યારે દરેક ગૃહ ઉદ્યોગવાળા અમને હેલ્પ કરી રહ્યા છે કે લગભગ બધા જ મસાલા તમને ફાલ્ગુની ગૃહ ઉદ્યોગ, સનોલબેન છે કે સુકૃતિ, બધી જગ્યાએ અવેલેબલ છે. તો આજે અમે એમ પ્રમોશન કરવા ઊભા છે કે આજે અહીંથી લઈ જાઓ, બીજી વાર તમે ત્યાંથી ખરીદી શકશો. અમે આટલું એમ્પ્લોયમેન્ટ આપીએ છીએ 25-30 જેટલી લેડીઝને. તમારી સાથે કેટલી લેડીઝ જોડાયેલા છે? અત્યારે અમારી પાસે 30 થી 40 લેડીઝ છે. વેચવા પણ લેડીઝ લઈ જાય છે, અહીંથી બેંગ્લોર સુધી મસાલા જાય છે, કચ્છમાં પણ જાય છે. અને દરેક લેડી સમય થયો આ તમારું સ્ટાર્ટઅપ લગભગ મને 10 વર્ષ થઈ ગયા છે અને અત્યારે અહીંયા સુધી હમણાં પહોંચ્યા છે. અત્યાર સુધી જૂનું પેકેજિંગ હતું, અમે હમણાં નવું પેકેજિંગ કરાવી. આવે છો? અમદાવાદના જ છો? અમદાવાદના જ છીએ. અને દરેક લેડી ડિસ્ટ્રીબ્યુટરને આપીએ છીએ અમે. ડિસ્ટ્રીબ્યુટર દરેક લેડીઝ જ છે, લેડીઝને જ કામ આપીએ છીએ અને બધાને એમ્પ્લોયમેન્ટ આપીએ છીએ. સાથે સાથે અમે બતાવીએ છીએ કે જો અમારા દરેક મસાલા કેમિકલ ફ્રી છે, કલર વગરના છે, તો અમે એકવાર અમારો મસાલો યુઝ કરો તો તમે બીજા કોઈ મસાલા યુઝ નહીં કરો, એટલા બેસ્ટ મસાલા છે. બીજી કયા પ્રકારની પ્રોડક્ટ્સ છે? બીજી અમારી આ એક સરસ વેજીટેબલ બેગ અમારી બહેનો બનાવે છે કે જેમાંથી તમારું શાક 15 દિવસ સુધી ફ્રેશ રહે. જો તમે કોરું મૂકો છો તો તમારા ભીંડા પણ ખરાબ નથી થતા અને મરચાં પણ તમારા 10 થી 20 દિવસ સુધી સરસ રહે છે. તમારે અઠવાડિયે એકવાર ખાલી એને વોશ કરવાની છે બહાર કાઢીને, પણ વસ્તુ બહુ બેસ્ટ છે. અને સાથે સાથે તમને આજે શું થાય છે કે મહિનામાં આપણે થોડું કરીને શાક, આટલું એક્સપેન્સિવ સબ્જી મહિનામાં થોડું 300-400 રૂપિયાનું ફેંકી જ દેતા હોય છે. જે 4 ભીંડા ફેંકી દા, 4 મરચાં ફેંકી દા, તો ખાલી અમારી એક 60 રૂપીસની બેગ વાપરશો તો તમારે એ ઝીરો થઈ જશે, તમારું વેસ્ટેજ ઝીરો થઈ જશે. એમાં બેગમાં જે પ્રોડક્ટ ઉપયોગ કરી છે તમે, જે મટીરિયલ ઉપયોગ કર્યું છે એ કયા પ્રકારનું મટીરિયલ છે? 100% કોટન છે, કોટનનું મટીરિયલ છે. અને સાથે અમે એક 120 માઇક્રોનની એક બેગ આપી છે કે જે, અને આ રીયુઝેબલ, ઇકો ફ્રેન્ડલી, કે 2 થી 3 વર્ષ સુધી એ વાપરી શકશે. અમે અહીંયા આપેલું છે વેલક્રો, કે ખરાબ પણ નહીં થાય, વોશેબલ પણ છે તમારી પાસે. અને આ બધું જ અમારી બહેનો જ બનાવે છે. અને કયા કેટલા મસાલા છે? મસાલા જે છે તમારી પાસે તો કેટલી સંખ્યામાં છે? 20 અલગ 2 મસાલાથી ચાલુ કર્યું હતું બેન, અને આજે અમારી પાસે 20 અલગ મસાલા છે. લાઈક ચલો શાહી પનીર છે, પાલક પનીર છે, પનીર બટર છે. આ બધા મસાલા એવા છે કે એક પેકેટમાંથી 20 જણની સબ્જી બને. અને તમારે મીઠા સિવાય કશું જ નથી નાખવાનું, ખાલી ને ખાલી સોલ્ટ નાખવાનું છે. બધા નેચરલ મસાલામાંથી જ અમે બનાવીએ છીએ. તો મિત્રો, આ જે અહીંયા મસાલાની વાત કરી તો એકદમ ઓર્ગેનિક મસાલા છે, અને બેને 2 મસાલાથી સ્ટાર્ટઅપ કર્યું હતું ને અત્યારે 20 મસાલા સુધી તેઓ પહોંચ્યા છે. શું નામ છે આપનું? પૂજા પ્રણવ દેસાઈ. અને પૂજાબેન, તમે કઈ પ્રોડક્ટ સાથે અહીંયા છો? હું અહીંયા લેડીઝ માટે જે જીવન જરૂરિયાતની વસ્તુ કહી શકાય એવા સેનેટરી પેડ્સ, એના માટે હું અહીંયા છું. અને મારી બ્રાન્ડનું નામ છે ફેઇથ હર. આ સેનિટરી પેડ છે તમે જાતે બનાવો છો?
ના એકચ્યુઅલી આનું મેન્યુફેક્ચરિંગ અમે લોકો કરાવડાવીએ છીએ. એનું રીઝન છે કે જાતે બનાવીએ તો જે હાઇજીન પેરામીટર છે એ મેન્ટેન ન થાય, પ્લસ એઝ અ હ્યુમન કંઈ ને કંઈ એરર આવી જાય તો આ જે પેડ છે એ મશીનથી બને છે. એમાં શેનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જે એકદમ હાઇજીન મેન્ટેન થાય? આ પેડનું જે એસેન્સ કહેવાય એ ફર્સ્ટ થિંગ છે એની જેલ શીટ છે કે જે ગમે તેટલું બ્લીડિંગ થતું હોય કે ફિમેલ્સને અત્યારે બહુ બધો બ્લીડિંગનો પ્રોબ્લેમ છે, તો વધારે બ્લીડિંગ થતું હોય તો એમાં એકદમ કમ્ફર્ટેબલ ફિલિંગ આપે છે, કારણ કે એની એબ્ઝોર્પ્શન કેપેસિટી માર્કેટની લીડિંગ બ્રાન્ડ સેનેટરી પેડ કરતાં 3 ગણી વધારે છે. તો આ જે પ્રોડક્ટ છે તમારી, તો એની સાઇઝ પણ છે? યસ, અલગ અલગ સાઇઝમાં અવેલેબલ છે, 280 mm અને 320 mm. સેકન્ડ થિંગ, આનું બીજું જે ફીચર છે એ એની એનાઇન ચિપ છે કે જે આપણા બ્લડ ફ્લો હોય એને નોર્મલાઇઝ કરે છે. શું નામ છે આપનું? સોનલબેન ગોસ્વામી. અને સોનલબેન, તમે કઈ પ્રોડક્ટ સાથે અહીંયા ઉપસ્થિત થયા છો? અમે ઓર્ગેનિક સ્ટોર છે અમારે શ્રીહરિ ફાર્મ જુનાગઢ મેંદરડા પાસે આવેલું છે. તે એક ઓર્ગેનિક ગોશાળા છે જેની અંદર ગીર ગાયોની ગોશાળા છે, ને અમે ગોશાળામાંથી ઘી બનાવીએ છીએ. ઓર્ગેનિક ઘી છે, મધ છે, દેશી જંગલી મધ જે ફોરેસ્ટ મધ કહેવાય છે તે ફોરેસ્ટ મધનું ઉત્પાદન કરે છે. ગોળ છે, ગોળનો પાવડર છે, અને અમારી પાસે ભેંસનું પણ ઘી આવેલું છે. પછી જીવીસ માંડવી જે ઓર્ગેનિક તેલ જે કાચી ઘાણીનું તેલ કહેવાય શકાય એ પણ બનાવે છે. સાથે સાથે અમે ગાયના દૂધમાંથી જ બનેલા થાબડી પેંડા તે પણ અમે ઇન્વેસ્ટ કરીએ છીએ, અને વિવિધ જાતના મધ પણ ઇન્વેસ્ટ કરીએ. તમારી ખુદની પ્રોડક્ટ છે? ના, અમે પ્રમોશન કરીએ છીએ. તો અહીંયા જે પ્રોડક્ટ છે ઓર્ગેનિક છે, એકદમ ઓર્ગેનિક 100%. કોઈ પણ પ્રકારનું મિલાવટ નહીં, કોઈ પણ પ્રકારની ઓલી પણ નહીં. લેબોરેટરી ટેસ્ટ કરવાની છૂટ છે. તો અહીંયા ઇન્ક્વાયરી કેટલી આવે છે? સેલિંગ કેટલું થઈ રહ્યું છે? સેલિંગ ખૂબ સારું થયું છે. અમારા સ્ટોલને ખૂબ સારી સફળતા મળી છે અહીંયા, અને ઇન્ક્વાયરી માટે B2B માણસો પણ આવે છે. અમારી પાસે હોલસેલમાં બલ્કમાં પણ માંગે છે, અને જે લોકો લઈ ગયા છે આગલે દિવસે એ બીજી વાર ફરીવાર કોઈને ને કોઈને મોકલી અને ફરીવાર રિપીટ કરે છે. અને ઓનલાઈન ઓર્ડરો પણ નાખ્યા છે. અત્યારે ખૂબ અમારી વેબસાઇટ ચાલે છે શ્રીહરિ આપ, એમાં ખૂબ ઓર્ડર અત્યારે હાલે છે છેલ્લા 4 દિવસથી. શું નામ છે આપનું? કૃપા બોડા. અને કૃપા, તમે ક્યાંથી આવ્યા છો? રાજકોટથી મેમ. રાજકોટથી આવ્યા છો, અને તમારી પાસે કયા પ્રકારની પ્રોડક્ટ્સ છે? મેમ, અમે સરગવામાંથી ચોકલેટ્સ બનાવીએ છીએ, અને SSIP સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીમાંથી અમને ગ્રાન્ટ મળે છે આ વર્ક કરવા માટે. એટલે જનરલી આપણે સરગવાના બેનિફિટ્સ બધાને ખ્યાલ છે, રાઈટ? બટ સમાવ આપણે રોજે નથી ખાઈ શકતા. સો હિયર ઇઝ ધ હેલ્ધીએસ્ટ વે કે જેથી રોજે સરગવો ખાઈ અને બધા બેનિફિટ્સ લઈ શકીએ. ઓકે, સરગવાની ચોકલેટ બનાવવાનો આઈડિયાઝ કેવી રીતે આવ્યો? એકચ્યુઅલી આ જે આઈડિયા છે અમારા સરનો છે. હું છે કોલેજમાં MVM સાયન્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ રાજકોટ, જ્યાંથી હું સ્ટડી કરતી હતી. તો સરનો આઈડિયા હતો કે આપણે એવું કંઈક ઇનોવેશન કરીએ કે જેથી બધાય સરગવો ખાઈ શકીએ, અને પછી અમે મેમને જોડે સાથે લઈ અને એ આઈડિયાને એક્ઝિક્યુટ કર્યો છે. બીજી કયા પ્રકારની પ્રોડક્ટ્સ છે કે જે ઓર્ગેનિક છે? એકચ્યુઅલી અમે અત્યારે એના ઉપર વર્ક કરીએ છીએ. અલગ અલગ જે મોરિંગા અને એના સિવાય પણ બધાય જે બેસ્ટ વસ્તુ અમે આપી શકીએ, પણ અત્યારે અમારું વર્ક ચાલુ છે એના ઉપર. અને વિઝિટર્સ કેટલા આવે છે? ઇન્ક્વાયરીઝ કેટલી હોય છે સરગવાની ચોકલેટ બાબતે? સાચું કહું ને તો સરગવાની જે ચોકલેટ પહેલાં હું એમને ટેસ્ટ કરાવું, એમને પૂછું કે તમને ભાઈ કેવી લાગી, પછી હું એક્સપ્લેન કરું કે સરગવામાંથી છે. તો ખરેખર વ્યુઅર્સ જે ટૂંકમાં વિઝિટર્સ હોય છે એ લોકો એકવાર તો શોક થઈ જ જાય, ઓહ સરગવામાં એડ છે એવી ખબર નથી પડતી. સરગવાના ઘણા બધા ફાયદા છે, પણ બાળકોને ચોકલેટના રૂપમાં આપી શકાય છે? આપી શકાય છે એકચ્યુઅલી બધાયને. ઇવન તમે એઝ અ સપ્લિમેન્ટ યુઝ કરી શકો. લાઈક તમને કોઈ પણ ડેફિશિયન્સી હોય છે એલ્ડર એજમાં, તો તમે કેલ્શિયમની ટેબ્લેટ લ્યો છો, અને બદલે એઝ અ ચોકલેટ તમે કોઈ પણ સપ્લિમેન્ટ લઈ શકો છો. તો આ જે યંગસ્ટર છે તેમણે ખૂબ સરસ મજાનું સ્ટાર્ટઅપ કર્યું છે કે સરગવાની ચોકલેટ. તો એકદમ ઇનોવેટિવ આઈડિયા છે, અને તમે અહીંયા જોઈ રહ્યા છો કે આ પ્રોડક્ટ છે, અને આ સરગવાની ચોકલેટ અહીંયા બનાવીને અહીંયા પ્રોડક્ટ સેલ પણ થઈ રહી છે. મારું નામ તક્ષ માતુકિયા છે. આ રાજકોટથી મારું સ્ટાર્ટઅપ છે, સ્ટાર્ટ કર્યું છે મેં લાસ્ટ જાન્યુઆરીથી બીજી બાઈસના નામથી. મારે ત્યાં બધી ઓઇલ ફ્રી રોસ્ટેડ પ્રોડક્ટ જ છે. કાજુ છે, બદામ છે, સીડ મિક્સ છે, મખના છે, બધી પ્રોડક્ટ ઓઇલ ફ્રી છે, હેલ્ધી માટે બનાવેલી છે, હેલ્થના પર્પઝ માટે. શું નામ છે આપનું? પ્રીતિ પટેલ, અમદાવાદથી નિર્જલ ફૂડ્સ. અને તમારું જે પ્રોડક્ટ છે, તમારી જે પ્રોડક્ટ છે એ શું છે, અને એ પ્રોડક્ટ જે છે એ કેટલા સમયમાં ઉપયોગ કરી શકાય છે? અમારી જે આ બધી પ્રોડક્ટ છે એ રેડી ટુ ઈટ ફૂડ છે. ખાલી ગરમ પાણી નાખો અને તૈયાર થઈ જાય. અને બ્યુટી ઓફ ધ પ્રોડક્ટ ઇઝ વિધાઉટ એની પ્રિઝર્વેટિવ્સ ઓર એડેડ ફ્લેવર્સ. જે પ્રોડક્ટ્સ તમે ઘરે બનાવવામાં લાંબો સમય લાગે છે, લાઈક મિલેટની ખીચડી છે તો તમારે એને રાત્રે સોક કરીને રાખવું પડે, સવારે ટાઈમ લે છે
બનવા માટેનો. તો એ પ્રોસેસને અમે ફક્ત 5 મિનિટમાં રેડી કરી દીધી છે. તમે ખાલી ગરમ પાણી નાખો અને એ તૈયાર થઈ જાય. મોદી સાહેબ જે મિલેટને પ્રમોટ કરી રહ્યા છે એ મિલેટનું ઇઝી વે ઓફ કુકિંગ અમે લાવી દીધું છે, સો દેટ આપણા બાળકો અને વર્કિંગ મધર્સ બંને યુઝ કરી શકે. અને આ તમારી ખુદની પ્રોડક્ટ છે? યસ, આઈ હેવ સ્પેન્ડ 2.5 years બિહાઇન્ડ ધ R&D અને એ પછી આઈ એમ રેડી વિથ ધ પ્રોડક્ટ્સ. અમારું 100% વુમન લેડ સ્ટાર્ટઅપ છે. કેટલી વુમન્સ જોડાયેલા છે? અત્યારે મારી સાથે સાત લેડીઝ આમાં જોડાયેલા છે. અમારી જે રેસિપીઝ છે એ કોઈ શેફની રેસિપીઝ નથી, મારા મમ્મી મારા નાનીની રેસિપીઝ છે. અને આની સાથે સાથે અમે જે ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે એ ફાર્મર્સ પાસેથી અમારા વેજીસ વગેરે બાય કરીએ છીએ. એટલે અમારું વિઝન યસ સેલિંગ સારું છે. ઇન્ક્વાયરીઝ કેવી આવે છે, કેવા સવાલો પૂછે છે? આઈ હેવ ગોટ ધ ઇન્ક્વાયરી ફોર એક્સપોર્ટ્સ એઝ વેલ. અમે ઘણા થેન્કફુલ છીએ સ્વદેશ ઉત્સવ માટે કે એ લોકોએ અમારા માટે એક આ સારું પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું. એઝ વેલ એઝ અમે CED જે સંસ્થા છે કે જેણે અમને અહીંયા આગળ એક પ્લેટફોર્મ આપ્યું છે એના પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ. ઘણું જ સારું રહ્યું, એક્ઝિબિશન ઘણું જ સારું રહ્યું અને વી હોપ કે આવા એક્ઝિબિશન બીજા થતા રહે અને એમાં અમે અમારી પ્રોડક્ટ્સને આગળ વધારતા રહીએ. શું નામ છે આપનું? કલ્પેશભાઈ ગોસાઈ. અને ક્યાંથી આવ્યા છો આપ? રાજકોટથી આવ્યા છીએ અને અમારું ફોર્મનું નામ છે આશુતોષ માર્કેટિંગ. રાજકોટથી આવ્યા છો અને તમે અહીંયા હેરની પ્રોડક્ટ સેલ કરી રહ્યા છો? અમે છે ને ટોટલી આયુર્વેદિક પ્રોડક્ટ બનાવીએ છીએ. એમાં અમે છે ને હેર ઓઇલમાં કોમ્બો બનાવીએ છીએ, કેપ્સ્યુલ, ટેબ્લેટ, કેપ્સ્યુલ, શેમ્પૂ અને તેલ, ત્રણેયનો કોમ્બો છે. અને અમે અત્યારે અહીંયા છે ને સ્ટોલ પરથી 50% ડિસ્કાઉન્ટ પણ આપીએ છીએ ગ્રાહકોને પ્રોડક્ટમાં. પછી અમે છે ને મોરિંગા ટેબ્લેટ બનાવીએ, સરગવાની ટેબ્લેટ પ્યોર આયુર્વેદ. પછી સાબુ પણ બનાવે છે પ્યોર આયુર્વેદિક. પછી અમારે સાબુ જે તમે બનાવ્યા છે એ સાબુ શેના છે? ચારકોલ છે, ચારકોલ. બીજા અમે 6-7 પ્રકારના બનાવે પણ કાલે એટલો બધો ઘસારો હતો એટલે બધા પૂરા થઈ ગયા. હા, સેલિંગ કેવું થાય છે? સેલિંગ બહુ સારું છે, બહુ વ્યવસ્થા સારી છે અને ટોટલી બધાએ વેપારીને બહુ જ સપોર્ટ મળ્યો છે, ગ્રાહકોનો મળ્યો છે, અહીંયા અધિકારીઓનો મળ્યો છે, આ લોકો આયોજકનો મળ્યો છે. જમવાનું પણ સારું છે, નાસ્તો બધું સારું છે અને બહુ સારો સફળતા છે. તો અહીંયા જે તમે પ્રોડક્ટ લાવ્યા છો તેમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થાય એવી કોઈ પ્રોડક્ટ? ટોટલી હર્બલ પ્રોડક્ટ છે આપણી, ટોટલી હર્બલ. અને અમારી દરેક પ્રોડક્ટ ઉપર આયુર્વેદિક લખેલું જ આવશે. અમે પેઇન કિલર માટેનો કોમ્બો બનાવીએ છીએ, પછી સ્કિન માટેનો કોમ્બો બનાવીએ છીએ. ફાયદા શું થાય છે? આ જે ફાયદા છે એમાં આપણે જો હેર ઓઇલનો કોમ્બો છે, વાળ ખરતા હોય, ખોડો હોય, ખંજવાળ આવતી હોય, ઉંદરી હોય, એના માટેમાં બેસ્ટ રિઝલ્ટ છે. પછી પેઇન માટેનો સાંધાના દુખાવા, હાડકાના દુખાવા, એમાં પણ રિઝલ્ટ મળે છે. પછી ચામડી માટે દાદર, ખસ, ખંજવાળ, એના માટે પોઝિટિવ રિસ્પોન્સ છે. બહુ સરસ છે. કાલે એક બેન લઈ ગયા હતા, પાછા લેવા આવ્યા હતા. કાલે લઈ ગયા હતા, રાત્રે વાપર્યું હતા, પાછળ સાબુ લઈ ગયા હતા અમારી પાસેથી. તો અહીંયા રાજકોટથી આવ્યા છે અને ટોટલ આયુર્વેદિક પ્રોડક્ટ છે અને અહીંયા રિસ્પોન્સ પણ તેમને સારો મળી રહ્યો છે. શું નામ છે આપનું? સાગર પટેલ ફ્રોમ અમદાવાદ. અને સાગરભાઈ, તમે કયા પ્રકારની પ્રોડક્ટ સાથે અહીંયા છો? અહીંયા અમે સંપૂર્ણપણે ગાય આધારિત એટલે કે પ્રાકૃતિક ખેતી જે કરી રહ્યા છીએ, જેમાં કોઈપણ જાતના રાસાયણિક ખાતર, દવા, પેસ્ટિસાઇડ નાખવામાં આવતા નથી. એની અંદર તૈયાર કરેલી વસ્તુઓ અમે અહીંયા લઈને આવેલા છીએ. અમે અમારી સાથે બીજા જોડાયેલા ખેડૂતોની પ્રોડક્ટ પણ અમે અહીંયા લાવેલા છીએ. તમારી કઈ પ્રોડક્ટ છે? અમારું અહીંયા ગ્રાઉન્ડનટ ઓઇલ છે, એટલે કે સિંગ તેલ અમારું પોતાના ફાર્મનું છે. 7 વર્ષથી ગાય આધારિત ખેતી કરીએ છીએ સંપૂર્ણપણે અને એ મગફળીની અંદરથી અમે અમારું તેલ કાઢી અને કસ્ટમરને હોમ ડિલિવરી આપીએ છીએ. આ અમારો ટોમેટો કેચઅપ છે, જે 100% પ્રિઝર્વેટિવ વગર છે. માર્કેટની અંદર સોડિયમ બેન્ઝોઇટ, સાઇટ્રિક એસિડ જેવા પ્રિઝર્વેટિવ નાખવામાં આવે છે, જે આની અંદર યુઝ કરવામાં આવતા નથી. આ 100% ઓર્ગેનિક ટમેટો, ઓર્ગેનિક ખડી સાકર, લવિંગ અને સિંધવ મીઠું નાખીને બનાવવામાં આવે છે. સેલિંગ કેટલું થાય છે? આનું સેલિંગ બેન અમને આવા એક્ઝિબિશનના માધ્યમથી અમને સારો એવો રિસ્પોન્સ મળે છે અને આજના સમયની અંદર ઓર્ગેનિક ખેતી અને ઓર્ગેનિક પ્રોડક્ટની ડિમાન્ડ વધી ગઈ છે અને આજે હેલ્થ અવેરનેસ વધી રહી છે, જેથી કરીને સમાજમાં આજે સારી એવી પ્રોડક્ટની માંગ વધી રહી છે. બીજું તમારી પાસે આ પણ પ્રોડક્ટ છે, એટલે આ શું છે? આ એક વેટીવર ઘાસ કહેવાય છે ઇંગ્લિશમાં, અને આ નેચરલ ખસનો વાળો કહેવાય. વન ટાઈપ ઓફ આ ઘાસ છે, બરાબર, જેને આપણે સ્ક્રબ તરીકે નાવામાં યુઝ કરી શકીએ છીએ અને પીવાના પાણીમાં નાખવાથી પીવાના પાણીની આલ્કલાઇન પ્રોપર્ટી વધારે છે, શરીરનું પિત્ત પ્રકૃતિ શાંત કરે છે, એસિડિટીને મટાડે છે, એટલે હેલ્થ માટે પણ આ સારી વસ્તુ છે. અને બીજું હિંગ પણ છે તમારી પાસે? અમારી પાસે ઉઝબેકિસ્તાનની આઉટ ઓફ કન્ટ્રીની હિંગ છે. હિંગની ખેતી ઇન્ડિયાની બહાર થાય છે આપણે, તો એ હિંગની અંદર મેંદો, એડિબલ ગમ, વ્હીટ ફ્લોર, કોર્નફ્લોર આવું કશું જ અમે ડાયલ્યુટ કરતા નથી, જે માર્કેટની હિંગમાં આવે છે.
અને એ મિક્સ કર્યા વગર અમે પ્યોર હિંગ આપી રહ્યા છીએ. શું નામ છે આપનું? જયેશ ચાવડા. અને જયેશભાઈ ક્યાંથી આવ્યા છો આપ? અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે રેંગણ ગામ છે જે ઉત્તરવાહિની પરિક્રમા થાય ત્યાં અમારી ગૌશાળા છે. એ ગૌશાળાનો અમે આ બધું પ્રોડક્શન બનાવીએ છીએ. બધું અલગ અલગ જે નેચરલ લોકોનો ગાયો સાથેનો કનેક્ટિવિટી અને ગાયા થ્રુ સારી વસ્તુ મળી શકે એ માટેનો અમારો આ પ્રયાસ છે, જેમાં આ બધી અલગ અલગ વસ્તુઓ જેમ કે ધૂપ સ્ટીક છે, ગોબર જલે તો ઓક્સિજન ફ્લૂટ થાય, જ્યારે અગરબત્તીને કરો છો એક કાર્બન ડાયોક્સાઇડ, ત્યારે અમે આ પ્યોર નેચરલ ગોબર બેઝ ધૂપબત્તી ધૂપકપને લઈને આવ્યા છીએ. એમાં અમારી ઘણી બધી પ્રોડક્ટો નેચરલ છે. આ કલર પણ છે, તો કલર શેમાંથી બનેલો છે? કલર અમારો પ્યોર ગોબર 30% ગોબર સ્લરી દિવાલ પર લગાડવા માટે જ સ્પેશિયલ, ઘરમાં સુકૂન રહે, શાંતિ રહે. જે પહેલાં આપણે ગોબરથી લીપણ કરતા હતા એને અમે કલર બેઝ, જે આજની નવી સંસ્કૃતિને જે જોઈએ છે વોશેબલ, તો એને અમે 20-30% જેવું ગોબરથી ને એક્ટિવ કરીને અમે લઈ આવ્યા છીએ, જેથી કરીને તમારા ઘરમાં સુખ શાંતિ રહે અને ગોબરનું પ્રમાણ વધે અને સામે ગૌશાળા સંભાળી શકાય. અને એમાં જે કલર તમે યુઝ કર્યા છે તો એની સ્મેલ આવશે? નોર્મલ ગોબર સ્મેલ આવે, બાકી સ્મેલ ન આવે, કારણ કે ગોબરને અમે પ્રોસેસ કરીએ છીએ, એને લિક્વિડ ફોર્મેટમાં કરીએ એટલે એનો જે એમોનિયા ને આ બધું છે ને છૂટું પડી જાય, જેથી કરીને એની સ્મેલ નીકળી જાય છે. તો પેન્ટ પણ છે કે જે ગોબરમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. તો સર આ બધી જ જે પ્રોડક્ટ છે, સાબુ પણ છે તમારી પાસે, ઘણી બધી પ્રોડક્ટ છે, તો આ પ્રોડક્ટને હજી પણ કેટલું અવેરનેસની જરૂર છે? આ તો એકદમ ડિફરન્ટ પ્રોડક્ટ છે તમારી પાસે. અત્યારના સમયમાં ઘણી બધી અવેરનેસની જરૂર છે. લોકોને કેમિકલ બેઝ આપણે જે બંધાઈ ગયેલા છીએ ને એમાંથી છૂટવું એ માયાજાળમાંથી થોડુંક અઘરું છે, પણ અમે એની સામે પ્રોસેસ કરીએ છીએ, લોકોને અવેર કરવાની ટ્રાય કરીએ છીએ કે તમે આ જુઓ, આને પ્રયોગ કરો. પ્રયોગ કરશો તો તમે સમજમાં આવશે. આજે અમે હું નેચરલ વસ્તુ કહું, ક્રીમના માયાજાળમાં આજે સ્ત્રીઓને ક્રીમ જોતી જ હોય, બધી જ ક્રીમમાં કેમિકલ આવે. અમે આમાં ક્રીમમાં બેઝિક ક્રીમ બનાવ્યું છે ઘીનું, પ્યોર નેચરલ ઘીનું, જે આપણું વૈદિક હતું. આને તમે થોડું લગાડો એટલે એનું રિઝલ્ટ, તમારી સ્કિન ગ્લો થાય, તમને પ્રોબ્લેમ. એ રીતના બધી જ વસ્તુમાં સાબુ છે, ધૂપબત્તી છે, બધાના નેચરલ તરફ લઈ જવાની અમે આ રીતના પ્રયાસ કરી રહ્યા છીએ, જેમાં ગવર્મેન્ટ બી અમને સહાય કરી રહી છે. સેલિંગ કેટલું થઈ રહ્યું છે સર? અહીંયા જે આ ગવર્મેન્ટનો જે સ્વદેશી ઉત્સવ છે એમાં સારું એવું સેલિંગ અમારું છે. લોકો અવેર થયા છે, સારું છે, સમજમાં આવે છે. સવાલો કેટલા પૂછે છે લોકો, શેમાં બનાવેલું છે, શું છે? સવાલો તો આવવાના જ છે, સ્વાભાવિક છે. લોકોને નોલેજ નથી, કોઈને છે, એ બધા એમાં સવાલો આવવાના છે. બધાના સવાલના અમે અમારી રીતે ટ્રાય કરીએ છીએ કે એમને સમજાવી અને પાછળ પ્રકૃતિ તરફ લઈ આવીએ. નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવ્યું હતું સ્વદેશ ઉત્સવની વિઝિટ પર. અહીંયા જે પણ પ્રોડક્ટ છે એ મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે, તેના બાબતે અહીંયા લોકો અવેર પણ થઈ રહ્યા છે. ઘણા બધા વિઝિટર પણ આવી રહ્યા છે અને પ્રોડક્ટ સેલ પણ થઈ રહી છે. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમારા માટે વિવિધ પ્રકારની જે વાત છે, જે વિઝિટ છે એ લઈને આવશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો.